રાજકોટ કે જ્યાં નબીરાઓએ અકસ્માત સર્જ્યો એટલું જ નહીં, આરોપ છે કે અકસ્માત બાદ ડ્રાઈવર પણ બદલ્યો. આ કરતૂત સીસીટીવીમાં કેદ થઈ છે. વાત એવી છે કે 21 માર્ચે રાજકોટના ન્યારી ડેમ રોડ પર પૂરપાટ જતી કારના ચાલકે સામેથી આવતા એક્ટિવા ચાલક યુવકને ઉડાવ્યો. પરાગ નામનો યુવક હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તબીબોએ તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો. પરિવાર ન્યાયની માંગ કરી રહ્યા છે અને ઘટનાના 9 દિવસ થઈ ગયા છે, પણ પોલીસ હજી આરોપીને નથી પકડી શકી. આ તરફ પોલીસ આરોપીઓને છાવરતી હોવાના આરોપ લાગ્યા. ફરિયાદીએ દાવો કર્યો કે તેણે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ચેક કર્યા, જેમાં એક સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અકસ્માત સર્જનાર યુવક ડ્રાઇવિંગ સીટ પરથી નીચે ઉતરી પાછળની સીટ પર બેસી જાય છે, જ્યારે એક મોટી ઉંમરનો વ્યક્તિ ડ્રાઇવિંગ કરતો હોવાનું બતાવી નબીરાને બચાવવાનો પ્રયાસ થયો. ફરિયાદીએ ગૃહમંત્રી સુધી આ રજૂઆત કરી છે. જો કે પોલીસ ઘટનાના 9 દિવસ પછી પણ આરોપીને નથી પકડી શકી. ફરિયાદીનો આરોપ છે કે અકસ્માત સર્જનાર નબીરો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના વડા રાજેશ દવેનો પુત્ર અને ભાભા ગેસ્ટ હાઉસના માલિકનો પુત્ર છે. રાજેશ દવેએ પોતાનો પુત્ર હોવાનો ઇનકાર કર્યો તો પોલીસનું કહેવું છે કે ફરિયાદીએ જ પહેલા કાર ચાલક તરીકે પ્રવીણસિંહ જાડેજાનું નામ લખાવ્યું. જો ફરિયાદી પાસે કોઈ નવા તથ્યો હોય તો તે પોલીસ સમક્ષ રજૂ કરે. જે આરોપી દેખાડ્યો છે એ ડ્રાઈવર છે. બચ્ચુભાઈ, એના પપ્પાના બચ્ચુભાઈ જાડેજા એવું કંઈક છે, પ્રવીણસિંહ બચ્ચુભાઈ જાડેજા એવું કંઈક નામ છે. તે ડ્રાઈવર એમ કે છે ડ્રાઈવર પર, એ ડ્રાઈવર એજન્ટ છે. જી કોઈ દી 40ની સ્પીડે ન ચલાવી શકે અને ગાડી ફૂલ સ્પીડમાં આવીને પરાગને લેતી જ જાય છે. બાબા ગેસ્ટ હાઉસના માલિકની કાર છે. તમારે બાબા ગેસ્ટ હાઉસના પુત્ર સાથે તમારા દીકરાનો સંબંધ છે? ના, મારા દીકરાને બાબા ગેસ્ટ હાઉસના પુત્ર સાથે નથી સર. તમારે એમના માલિક સાથે કોઈ મિત્રતા કે? હા, એમના માલિક સાથે મિત્રતા છે, પણ મારો દીકરો એમાં નથી. સાહેબ, તો દીકરો છે જસ્મીનભાઈ કોણ છે? મારો નાનો ભાઈ છે. તમારા નાના ભાઈનો પુત્ર છે, કારણ કે જસ્મીનભાઈ અને રાજુભાઈ બંને ઉપર આરોપ છે કે તે સમાધાન માટે ફોન કરે છે. મારો કે મારા ભાઈનો ફોન ક્યાંય પણ તમે મારો નંબર બધા પાસે હશે. દીકરો કોનો છે? કોઈ પાસે કરાવ્યો હોય એવું? અકસ્માત કર્યો એ તમારા કોઈ પરિવારજનો છે ખરા? તમારા દીકરા પરિવાર ઈ પ્રોસેસ ચાલુ છે પોલીસ ચોકીમાં. છે એવું શંકાના દાયરામાં છે. પરિવાર તો હોય જ, પણ એ છે ત્યાં ટૂંકમાં પોલીસ કમ્પ્લેન ચાલુ છે અને પ્રોસેસ ચાલી રહી છે. હજુ પોલીસ પાસે એવા કોઈ સીસીટીવી ફૂટેજ અવેલેબલ નથી જેમાં ડ્રાઈવર ચેન્જ હોતું દેખાય છે. જ્યારે આ નેક્સોન કાર છે આ ન્યારી ડેમ તરફ જાય છે ત્યારે એમાં વ્હાઇટ ટી શર્ટમાં એક માણસ ગાડી ચલાવતો દેખાય છે અને જ્યારે પરત આવે છે ગાડી ત્યારે એમનો અકસ્માત થાય છે. તો જ્યારે ગાડી જતી હતી ન્યારી ડેમ તરફ ત્યારે એમનો ડ્રાઇવિંગ જે પ્રવીણસિંહ જાડેજા છે એ નહીં કરતા હોય એવું જણાઈ આવે છે, પણ પરત આવતી વખતે કોણ ડ્રાઇવિંગ કરતો હતો હજુ સુધી ક્લિયર નથી.